રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જન્માષ્ટમી તમારી બધાની કેવી રહી? અને જન્માષ્ટમીની બહુ જ શુભકામનાઓ. બધાએ સારી રીતે જન્માષ્ટમી ઉજવી જશે. અમારે તો બહુ સરસ રીતે ઉજવવાની છે. એનો જે ફૂલ વિડીયો છે એ હું હજી યુટ્યુબમાં અપલોડ નથી કર્યો. આજે કરી દઈશ, કેમ કે મને ટાઈમ નહોતો મળ્યો. અને પ્લસ એવું હતું કે જન્માષ્ટમીના દિવસે અમારે સવારથી લાઇટ જતી રહી હતી. તો રાત્રે લગભગ 11:30 વાગે લાઇટ આવી અને પછી પાછી 12:30 જન્મને અડધું થઈ ગયું ને પછી પાછી જતી રહી છે. એટલે એ દિવસે મારે છે ને વિડીયોમાં ને એમાં થોડું તકલીફ પડી હતી. પણ મેં જે ઉતાર્યો છે એ થોડું કરી પછી સેટ કરીને મેં કીધું અપલોડ કરી દઈશ. પણ તમારે બધાને કેવી રહી છે જન્માષ્ટમી? તમે બધાએ કેવી ઉજવી છે જન્માષ્ટમી? જરૂરથી મને કમેન્ટમાં કહેજો કે તમે શું કર્યું જન્માષ્ટમીના દિવસે ને કેટલી મજા આવી. મને તો બહુ જ મજા આવી ગઈ મારા વાલાની જન્માષ્ટમી ઉજવવામાં. અને હવે જન્માષ્ટમી ઉજવી છે એટલે આપણે છઠ્ઠી પૂજન કરવું પણ જરૂરી છે. તો વાલાની છઠ્ઠી કઈ રીતે કરવી, કેવી રીતે કરવી એ હું તમને છે ને આ વિડીયોમાં ફૂલ સમજાવીશ કે કેવી રીતે આપણે છઠ્ઠી મનાવીએ છીએ. જે લોકો લડ્ડુ ગોપાલનો જન્માષ્ટમી કરે છે એને છઠ્ઠી કરવી ફરજિયાત છે. કેમ કે અમુક લોકો ખાલી પોતાના શોખ માટે જ લાવે છે લડ્ડુ ગોપાલ. અહીંયા તો ગુજરાતમાં તો એવું જ છે. બાકી તમે જાઓ વૃંદાવન, મથુરા એ બાજુ લોકો કેટલું મહત્ત્વ છે, દ્વારકા બાજુ કાનાજીનું. પણ આપણે અહીંયા તો મેં તો જોયું છે કે લોકો એક દિવસ પૂરતા જ લાવે છે. પછી એમને આ વર્ષે બેસાડ્યા અને આવતા વર્ષ સુધી ના એમના કપડાં, ખાવા પીવા કોઈ સેવા નામે અમુક લોકો કરતા નથી. બાકી જે કરે છે એ તો બહુ જ કરે છે કે જેના વિશે કહેવાતું જ નથી. આપણે એટલી સેવા કરે, ભક્તિ કરે છે. અને જે નથી કરતા મેં ઘણા ઘરોમાં એવું જોયું છે. મારી તો એટલી જ વિનંતી છે કે તમે પ્રભુની સેવા ના કરી શકતા હોય ને મારા વાલાની, તો તમે લાવશો જ નહીં. તમે ખાલી એક છે ને એમનો ફોટો લઈને પણ પૂજા કરી શકો છો. અને બાલગોપાલ બેસાડો ઘરમાં તો પછી તમારે એમની વિધિસર કાયદેસર સેવા કરવી જ જોઈએ. હવે વાત કરીશું આપણે છઠ્ઠી પૂજનની. છઠ્ઠી પૂજનનું કેવું હોય છે કે જેણે છે ને 15 કે 16 તારીખે, લોકોએ 15 તારીખે મનાવી છે, કોઈ 16 તારીખે જન્માષ્ટમી કરી છે ને 17 તારીખે પણ કરી છે. જે રીતે કરી હોય, 15એ કરી હોય તો 15થી 6 દિવસ ગણવાના, 16 તારીખે કરી હોય તો 20 તારીખે, 17 તારીખે હોય તો 21 તારીખે. એવી રીતે છે ને આપણે એ જ દિવસથી 6 દિવસ ગણવાના. જેમ આપણે પણ પોતાનું બાળક થતું હોય છે ને 6 દિવસ પછી જ છઠ્ઠી પૂજન કરતા હોય છે, એવી રીતે 6 દિવસ પછી જ છઠ્ઠી પૂજન કરવાનું, છઠ્ઠા દિવસે પૂજન કરવાનું હોય છે. વૃંદાવનમાં ખાસ આ પૂજાનું એટલું મહત્ત્વ છે ને કે તમે જોઈ શકો છો. લાઈવ વિડીયો પણ તમે એવું હોય ને તો જોઈ લેજો. જે છઠ્ઠીના દિવસે છઠ્ઠી કલા કરીને પૂજાય છે એ દિવસે એટલો ઉત્સવ ઉમંગ મનાવવામાં આવે છે ને, તો તમે પણ એ રીતે છઠ્ઠીના દિવસે પોતાના મનનો હરખનો જે બી ઉમંગ હોય, જન્માષ્ટમીમાં લોકોએ પૂજા કરી હોય, 56 ભોગ ના ચડાવી શક્યા હોય, કોઈ પીરિયડ્સમાં હોય, કંઈ બી માનસિક ગમે તે રીતે, કોઈ બી શારીરિક ગમે તેવી બીમારીના લીધે આપણે લાલાની સેવા કરી નહીં શક્યા હોતા, તો તમે એ સેવા આ છઠ્ઠી પૂજનમાં કરી શકો છો. તો એ માટે જે આપણું જન્માષ્ટમીમાં રહી ગયું હોય, 56 ભોગ કરવાના છે, લાલાની કોઈ તૈયારી કરવાની રહી ગઈ હોય, તો એ બધી જ તૈયારીઓ તમે આ છઠ્ઠી પૂજનમાં ઉમંગથી કરી શકો છો. અને છઠ્ઠી પૂજનમાં કોઈ ઉપવાસ કરવાનો હોતો નથી. એ દિવસે તમે 56 ભોગ કરી શકો છો, તમારી યથાશક્તિ પ્રમાણે કરવાનો હોય. પણ મિનિમમ 6 ભોગ તો તમારે લગાવવાના. અને એમાં કઢી અને ભાત એ તો અવશ્ય લાલાને લગાવવાનું હોય છે. કેમ કે એ દિવસે છઠ્ઠી માતા, આપણે અહીંયા તો છું બિહારમાં છઠ્ઠી મૈયા કરીને તમે જોજો બહુ જ મોટું પૂજન કરવામાં આવે છે. તો સાક્ષાત છઠ્ઠી માતા બાળકના લેખ લખવામાં આવે છે આપણા જ્યારે છઠ્ઠીના દિવસે કહેવામાં આવે છે એવી રીતે. આ તો પ્રભુ જ છે, આપણા લાલા જ છે. એટલે પણ છઠ્ઠી મૈયા આવે જ છે, એમના લેખ લખવા પણ આવે છે. એટલે આપણે છે ને આપણી યથાશક્તિ પ્રમાણે મિનિમમ 6 ભોગ તો બનાવવાના. જેમ કે હું તો બનાવું છું કઢી, પછી છે ને ભાત બનાવીશ, પછી કોઈ મિષ્ટાન કરી દઈશ, ફણસાર કરી દઈશ, સબ્જી રોટી કરી દઈશ. એમ કરીને માખણ મિશ્રીને એવું બધું તમે કરીને 6 ભોગ લગાવી શકો છો. હું મારી યથાશક્તિ પ્રમાણે, કેમ કે હું 56 ભોગ જન્માષ્ટમીમાં કરી દઉં છું, એટલે આ છઠ્ઠીના દિવસે હું 6 ભોગ લગાવીશ. એટલે તમારે 6 ભોગ લગાવવાના. અને લાલાને ખાસ કરીને પીળા કપડાં પહેરાવવાના. એ દિવસે આપણે બાળકોને પણ પીળા પહેરાવતા હોય છે. છઠ્ઠી પૂજનમાં તમારામાં જે રીતે પૂજા થતી હોય એ રીતે તમે કરી શકો છો. બાકી આપણે લાલાની છઠ્ઠીમાં તો તમારે બહુ જ ઉમંગથી
એમાં એટલો હરખ, જેટલો આપણાથી સમાય નહીં એટલા હરખથી એમની પૂજા કરવાની હોય છે. તો તમારે છે ને એ દિવસે શું કરવાનું, સવારે વહેલા જ્યારે ઉઠી જાઓ તમે, કોઈ એવું એમાં બ્રહ્મ મુહૂર્તનું કંઈ હોતું નથી. 6 વાગે ઉઠો. એ દિવસે હું 6 વાગે ઉઠી, હું સ્નાન કરી લાલાને 6 વાગ્યામાં સવારમાં સ્નાન કરાવી દઉં છું. સ્નાન કરાવી અને પછી એમાં કેવું હોય છે કે અમુક લોકો સાંજે પણ સ્નાન કરાવતા હોય, ગમે ત્યારે તમે સાંજે પણ સ્નાન કરાવી શકો છો, પંચામૃત સ્નાન કરાવી શકો છો, જે તમારે જે રીતે કરવું. અને એક વખત નવડાવવું હોય તો તમે સવારમાં પણ નવડાવી શકો છો. પછી તમારે છે ને લાલાને એ દિવસે દૂધમાં ડૂબકી લગાવવાની હોય છે. એવી રીતે ચાલે જ છે પહેલેથી. આ ધારો કે આપણે નાની સાઈઝના લાલા છે તો એમને છે ને આમ 2 હાથથી પકડવાના, નાનું એવું કટોરું લેવાનું અને કટોરામાં તમારે છે ને આમ 1, 2 અને 3 એવી રીતે 3 ડૂબકી. હું તો છે ને નાના છે ને એટલે એમનું નાક પકડીને 3 ડૂબકી લગાવડાવું છું. કેમ કે સવારમાં જ આ પ્રક્રિયા કરી લઈએ. આ સાંજે પણ કરવાની, સાંજે પણ તમે કરી શકો છો. પણ જો સવારમાં જ આપણે આ કરી લઈએ ને તો એ દૂધ શું આપણા ઉપયોગમાં આવી જાય છે. કેમ કે પછી એટલા બધા દૂધનો કરવાનો શું, કેમ કે મારે મોટા લડ્ડુ ગોપાલ છે. નાના હોય તો તમે એક વાડકી દૂધમાં તો કરી શકો છો. મોટા લડ્ડુ ગોપાલ હોય ને એટલે પછી એમાં તમારે 2-3 લીટર જેટલું દૂધ જતું રહે છે. એટલે પછી ભાઈ આખો દિવસ આપણે દૂધનું પછી શું કરવાનું, એ દૂધની તમે ચા બનાવીને પી શકો છો, પીવામાં ઉપયોગ, ખીર બનાવીને ખાઈ શકો, ગમે તે ઉપયોગમાં એ દૂધ લઈ લેવાય છે. એટલે એ આપણે પ્રસાદ તરીકે યુઝ કરી શકાય છે. દૂધનો વેસ્ટ ના થાય. એટલે સવારમાં જ એ ક્રિયા કરી લઈએ ને આપણે તો બહુ સારું છે. એટલે હું તો સવારમાં જ એ વસ્તુ કરી લઉં છું. પછી છે ને એમને નવડાવી અને સરસ મજાના કપડાં પહેરાવી લઉં છું. પછી આપણે સાંજે જે 4-5 વાગે ને એમ કે સૂર્યાસ્ત થવાનો ટાઈમ આવે, એ ટાઈમમાં છઠ્ઠી પૂજન કરવાનું હોય છે. તો હું એ ટાઈમમાં લગભગ ફરીથી સ્નાન નથી કરાવતી, હું સવારે સ્નાન કરાવી લઉં છું. પછી હું જે કરું છું એ જ તમને કહું છું. પછી હું સ્નાન નથી કરાવતી એમને. અને પછી છે ને હું સાંજે એમને છે ને કપડાં બદલાવી દઉં છું. ખાલી એ જે પીળા વસ્ત્રો બનાવ્યા હોય છે ને, બસ એ પીળા વસ્ત્ર એમને પહેરાવું છું. દર વખતે આ રીતે જ હું પૂજા કરું છું. પીળા વસ્ત્ર પહેરાવી અને પછી જે મેં ભોગને લગાવ્યો હોય છે, બનાવ્યો હોય છે, એ ભોગ અર્પણ કરું છું. પછી આપણે એ દિવસે જે આપણને યથાશક્તિ પ્રમાણે જેટલું પણ દાન કરવું હોય ને એ તમે દાન કરી શકો છો. તમારી યથાશક્તિ પ્રમાણે લાલા માટે તમારે છે ને કંઈ ગિફ્ટ લાવવાનું હોય છે તમારી મનથી. બહુ નહીં તો તમે સોના ચાંદીનું કંઈ પણ આપી શકો છો. કંઈ બી વાસણ બી આપી શકો. નાની એવી લોટી પણ લાવી શકો છો, પાણીની, સ્ટીલની, ગમે તે આપી શકો. છેલ્લે વાસળી પણ તમે એમને ગિફ્ટમાં આપી દો. કેમ કે એ દિવસે એમને કાંઈકનું કંઈક આપણી યથાશક્તિ પ્રમાણે ગિફ્ટ આપવાનું હોય છે. તો તમે જે પણ આપી શકો છો એ તમારે ગિફ્ટ આપવાનું રહે છે. પછી તમે ગિફ્ટ આપી શકો અને પછી છે ને તમારે પૂજન વિધિને કરવાની, લાલાની આરતી કરવાની. પછી આરતી કરી એમને ભોગ જમાડવાનો. પછી છે ને આપણે ચોખ્ખા ઘીનો એક દીવો કરવાનો હોય છે. દીવો આપણે કાજલ બનાવવાની હોય છે. તો હું છે ને ઘીનો દીવો કરું છું ને એમાં છે ને બદામ મૂકી દઉં છું. એક બદામ મૂકી દઉં છું અને પછી હું એની કાજલ પાડું છું. પછી એ જ કાજલ છે ને હું મારા પહેલાં તો આપણા લાલાને છે અહીંયાથી લગાવવાની હોય છે, નીચેના ભાગમાં લગાવવાની. પછી કાજલનો ટીકો કરું છું, કાન પાછળ કરું છું, પગમાં કરું છું. એવી રીતે છે ને બધા લાલાને એવી રીતે કરું છું. પછી એ જ કાજલ હું પોતે લગાવું છું, મારા 2 બાળકોને લગાવું છું. મારા હસબન્ડ નથી લગાવતા એટલે હું છે ને એમને અંદર વાળમાં એક કાજલનો ટીકો કરી દઉં છું. કેમ કે આ કરવું જરૂરી છે. એટલે આપણે ક્યારેય કોઈ મુસીબત આપણા ઉપર ના આવે, છોકરાઓને નજર ના લાગે, એ માટે પોતે પણ કાજલ લગાવવાની. અને પછી આપણે ઘરનો જે મેઇન મુખ્ય દરવાજો હોય છે ને ત્યાં એવો નાનો એવો સ્વસ્તિક બનાવી દેવાનો. એટલે આ શું આપણા ઘર પરિવાર ઉપર ક્યારેય કોઈની નજર ન લાગે, કોઈની ખરાબ દ્રષ્ટિ ન પડે. એટલે પછી હું આ પણ કરું છું. એટલે તમે પણ આ બધી વસ્તુ કરી શકો છો. આવી રીતે છઠ્ઠીના દિવસે તમારે આ વસ્તુ કરવાની. અને પછી છે ને તમારે લાલાઓને છે ને નજરિયા જરૂરથી જ પહેરાવાના. અવશ્ય બની શકે ને તો હાથના, પગના, કમરના, ગળામાં જે બી આપણે નજરિયું પહેરાવતા હોય. મારે છે ને નાના લાલા છે એટલે એમના હાથમાં કડા બી નહીં રહેતા. એટલે હું છે ને કાળા મોતી અને વ્હાઈટ મોતીના પોતે ઘરે નાના નજરિયા બનાવું છું. તો એ નજરિયા અને મોટા લડ્ડુ ગોપાલ માટે હું રેડીમાં મળે છે ને એવા લાવી દઉં છું. એટલે નજરિયા બી એ દિવસે ખાસ એમને નજરિયા પહેરાવવાના, ગિફ્ટ આપવાનું
અને કઢી અને ભાતનો તો ભોગ લગાવવાનું. બીજું તમે કંઈ ના બનાવી શકો તો કાંઈ નહીં, પણ તમે કઢી ભાત એ દિવસે જરૂરથી ખવડાવવાના. કાજલ પાડવાની, કાજલ લગાવવાની, પીળા વસ્ત્રો પહેરાવવાના, આવી રીતે. અને પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરવાનું. કંઈ નહીં તો છેલ્લે ગાયને પૂડા પણ નાખી આવવાના. જે બી તમારી યથાશક્તિ પ્રમાણે જેટલું તમે છઠ્ઠીના દિવસે કરી શકો એટલું બધું જ કરવાનું. પણ છઠ્ઠી પૂજન અવશ્ય તમે કરો, કેમ કે એનાથી હું તો કહું છું બહુ જ ફાયદો થાય છે આપણને ઘણો. આ લાલાની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર બનેલી રહી છે. અમારા ઘરમાં જે ખુદના અનુભવ છે ને, હું તમને એ જ અનુભવ બધા શેર કરીશ. મારો છોકરો છે લગભગ 10 વર્ષનો થઈ ગયો છે, પણ એ એક જ કિડની, અને એની એક જ કિડની 50% ઉપર છે. 50% એટલે કામ જ નથી કરતી, હું કહી શકું છું. પણ મારા લાલાની દયાથી આજે એને કશું જ નથી. હરતો ફરતો હું નેક્સ્ટ ટાઈમમાં એનો વિડીયો જરૂરથી તમને અપલોડ કરીશ, અને હું મારા છોકરાને તમને વિડીયોમાં બતાવીશ. તમે જોઈ શકો છો કે મારા લાલાની દયાથી મારા છોકરાને કોઈ જ તકલીફ નામે કશું નથી. એટલે હું તો તમને એ જ કહું છું કે તમે મનથી કરો, ભાવથી સેવાથી કરશો ને તો વાલો આપણી જોડે જ છે, ક્યાંય દૂર ગયો નથી. એટલે બધાને જરૂરથી હું એટલું જ કહીશ કે છઠ્ઠી પૂજન તમે બને ને ત્યાં સુધી બધા સારી રીતે છઠ્ઠી પૂજન કરજો. અને કંઈ પણ તમને એવું લાગે ને તો તમે મને કમેન્ટમાં મેસેજ કરી શકો છો કે કઈ રીતે ક્યાંય ભૂલ પડતી હોય, કંઈ સમજાતું ના હોય તો તમે જરૂરથી મને મેસેજ કરજો. હું તમારી દરેક સવાલના જવાબ તમને આપીશ, અને મારાથી થશે એટલી હું તમને જાણકારી વિડીયો દ્વારા આપવાની જાણકારી કરીશ. પણ તમે મને સપોર્ટ કરજો, મારા વિડીયોને લાઈક, શેર, કમેન્ટ બધું કરજો. મને તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. બાકી તો મારા લાલા બેઠા જ છે મારા માટે. એટલે 2 હાથ જોડીને બસ એટલી જ પ્રાર્થના કરું છું કે તમે સારી રીતે છઠ્ઠી પૂજન કરજો. જેમ જન્માષ્ટમીની પૂજા કરી છે એ જ રીતે બધા છઠ્ઠી પૂજન પણ કરજો. અને મારા લાલાને બને એટલું સારી રીતે એમની છઠ્ઠીનો ઉત્સવ બહુ ઉમંગથી ઉત્સવ મનાવજો તમે બધા પણ. અને સરસ મજાના કપડાં, ભોગ, પછી એમની નજર ઉતારજો. એ દિવસે નજર ઉતારવી પણ જરૂરી છે, તો નજર પણ તમે જરૂરથી ઉતારજો મારા વાલાની. અને બધાએ પોતપોતાની છઠ્ઠી પૂજન કેવું કર્યું છે મને જરા વિડીયો બતાવજો. પછી છે ને કમેન્ટમાં કહેજો કે તમે શું કર્યું, લાલાને શું ખવડાવ્યું, લાલાને શું ગિફ્ટ આપી. બધાને મારા જય શ્રી કૃષ્ણ, રામ રામ, રાધે રાધે.